આપણે આવી ગયા છે રામાજી ચોલ ચેનલમાં. આપણે મહાદેવના મંદિરે અને સિદ્ધિવિનાયકના મંદિરે આવ્યા છે. આપણા ચિરાગભાઈ છે તે તમને કથા કેવું જે હોય અહીંયાનું મહત્વ તે કહેશે. ચાલો ચિરાગભાઈ પાસે જઈએ. આ છે મંદિર. આ શિવલિંગ તમે જોઈ શકો છો. નમસ્તે, જય મહાદેવ. તો મોટા મહારુદ્રનાથ મહાદેવ મંદિર વિશે જણાવું તો આમની વાર્તા આપણા સ્કંદ પુરાણ, રેવાખંડ જેમ કે આપણે નર્મદા પુરાણ કહીએ છીએ એમાં પણ આપેલી છે. તો વાત એ છે કે આપણે જાણીએ જ છે ભરૂચમાં આ મક્તમપુર ગામમાં ભરૂચમાં આ મંદિર આવેલું છે. અને ભરૂચ આપણાને ખબર જ છે કે નર્મદા કિનારે વસેલું ભારતનું બીજા નંબરનું સૌથી જૂનું શહેર છે. પહેલું છે કાશી અને બીજું છે ભરૂચ. જે 7 ઋષિ છે, જે શિવજીએ પોતાની વિદ્યા, પોતાનું જ્ઞાન 7 ઋષિઓમાં આપ્યું હતું અને એમને કહ્યું હતું કે જગતમાં આ જ્ઞાન ફેલાવો. એમાંના એક ઋષિ છે ભૃગુ ઋષિ. તો ભૃગુ ઋષિએ આ શહેરની સ્થાપના કરી હતી. એમના નામ પરથી જ આ શહેરનું નામ ભરૂચ આવ્યું છે. ભૃગુ ઋષિ, ભરૂચ કરીને પછી આપણે ઘસીને ભરૂચ કરી નાખ્યું છે. તો એકચ્યુઅલી આ જગ્યા પર નર્મદા નદીના કિનારે આ જમીન હતી બહુ જ મોટા એક કાચબાની, ટર્ટલની. ઓકે, અને એ ટર્ટલ પાસેથી, કાચબા પાસેથી ઉધાર લીધેલી જમીન છે. અને ભૃગુ ઋષિએ એમની પાસેથી જમીન લીધી અને પછી ભરૂચ શહેર વિકસાવ્યું છે. તો વાર્તામાં એવું છે કે એકવાર શિવજી અને પાર્વતીજી વિહાર કરતા હતા અને ભૃગુ ઋષિ અહીંયા તપસ્યા કરતા હતા. તો એમની તપસ્યાથી ખુશ થઈને પાર્વતીજીએ કહ્યું શિવજીને કે તમે આમની જે ઈચ્છા છે એ પૂર્ણ કરો, એમને દર્શન આપો. તો શિવજીએ ના પાડી કે ના નથી કરવું એવું. તો માતાજીએ કારણ પૂછતા કહ્યું કે કેમ આવું? તો શિવજીએ કહ્યું કે ભૃગુ ઋષિ ક્રોધિત સ્વભાવના છે, એમને હજુ ક્રોધ પર નિયંત્રણ કર્યો નથી. એમણે એકવાર ક્રોધમાં વિષ્ણુજીની છાતી પર પણ લાત મારી દીધી હતી. તો એમના દેખાવ, હાવભાવ પરથી તો ખબર નહોતી પડતી કે એટલા ક્રોધિત સ્વભાવના છે. એટલે માતાજીએ કીધું ના, મને વિશ્વાસ નથી, આ કેવી રીતે એટલા ક્રોધિત હોઈ શકે? થોડું પણ લાગતું નથી કે ક્રોધિત છે એવું. તો શિવજીએ એવું કીધું સારું, પ્રૂફ કરીને બતાવું. તો શિવજીએ નંદીને કીધું કે જાઓ પ્રૂફ કરો. તો નંદી ગયા અને ભૃગુ ઋષિ તપસ્યા કરતા હતા તો પોતાના શિંગડાથી ભૃગુ ઋષિને ફેંકી દીધું. તો એટલા ગુસ્સે થયા અને નર્મદા નદીના કિનારે અહીંયા બધા દેવ દેવીઓ વસતા હતા. તો એ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને પછી એમણે વિચાર્યું કે હવે આને દંડ આપવો પડશે. તો જ્યારે નંદીને દંડ આપવા માટે બહુ જ વધારે ખૂબ જ ગુસ્સામાં આવી ગયા ત્યારે માતાજીએ એમનું ગુસ્સાવાળું સ્વરૂપ જોઈને માની લીધું કે હા, જે શિવજી કહેતા હતા સાચી વાત છે, આ તો બહુ ગુસ્સાવાળા સ્વભાવના છે. એમનો ગુસ્સો શાંત કરવા માટે પછી મહારુદ્ર આવી. તો ગુસ્સાનો ગુસ્સો એ તો સૌથી વધારે તો છે જ એમની પાસે. તો એમણે પાપેશ્વર મહાદેવનું રૂપ ધારણ કર્યું શિવજીએ. તો એમનું રૂપ જોઈને પછી ભૃગુ ઋષિનું ગુસ્સો બધો ઠંડો થઈ ગયો. તો બધાનો ગુસ્સો ઠંડો કરી નાખે એવા છે. તો એમનો ગુસ્સો ઠંડો થઈ ગયો અને પછી ભૃગુ ઋષિએ વિનંતી કરી કે તમે અહીંયા વસો. તો પછી શિવજી અહીંયા મહારુદ્રનાથ મહાદેવે એમ વસી ગયા માતાજી જોડે અને આશીર્વાદ પણ આપ્યો કે જે નર્મદા નદીમાં સ્નાન કરીને પછી અહીંયા જળાભિષેક કરશે, મારી પૂજા કરશે, તેમના સર્વ દુઃખો સમાપ્ત થશે અને એમની ઈચ્છા પ્રમાણે એમને વરદાન પણ મળશે. અને એમનાથી પણ ખુશ થઈને, ભૃગુ ઋષિથી પણ ખુશ થઈને પછી શિવજીએ જ આશીર્વાદ આપ્યો હતો કે આ નગર જે છે તે તમારા જ નામથી ઓળખાશે. તો આ આખી વાર્તા હતી, સ્ટોરી હતી આપણા મોટા મહારુદ્રનાથ મહાદેવ મંદિરની, જે સિદ્ધિવિનાયક મંદિરની એના જ કેમ્પસમાં છે. સિદ્ધિવિનાયક મંદિર જે આપણું છે એના જ પ્રાંગણમાં, કેમ્પસમાં આ મંદિર આવેલું છે. જય મહાદેવ. સૌ ભક્તોને મહાશિવરાત્રિની શુભકામના. જય મહાદેવ. મિત્રો, આપણા ચિરાગભાઈ જે આપણાને જે સ્ટોરી કીધી છે
તે ખૂબ જ સરસ અને ખૂબ જ નોલેજેબલ છે. તેથી ચિરાગભાઈનો અભિનંદન. જય મહાદેવ. ચાલો હવે આપણે વિદાય લઈએ છીએ.